અમદાવાદમાંથી સામે આવી એક એવી ચોરીની ઘટના જ્યાં ગુનેગારોએ પોલીસને છેતરવા માટે નકલી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો, પણ રિક્ષા પર લાગેલા એક નાના સ્ટીકરે આખી ગેંગનો પર્દાફાશ કરી નાખ્યો. ચાંદલોડિયા વિસ્તારમાં થયેલી આ ચોરીના કેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં ગત અઠવાડિયે ચોરીની ઘટના બની હતી. ગ્રાહકોના સ્વાંગમાં આવેલી 3 મહિલાઓએ દુકાનના સ્ટાફની નજર ચૂકવી ચોરીને અંજામ આપ્યો. આ મહિલાઓ ટ્રાયલ રૂમનો લાભ લઈને એકના બદલે 2 ડ્રેસ લઈને બહાર આવતી અને કુલ 5 જોડી લેડીઝ પંજાબી ડ્રેસની ચોરી કરી હતી, જેની કિંમત આશરે 15,000 રૂપિયા જેટલી થાય છે. કોઈ પણ ખરીદી કર્યા વગર આ 3 મહિલાઓ દુકાનની બહાર નીકળી ગઈ. ચોરીનો પર્દાફાશ બીજા દિવસે થયો, જ્યારે દુકાન માલિકે સ્ટોક ચેક કર્યો. સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરી સ્પષ્ટપણે દેખાઈ અને માલિકે તાત્કાલિક આ અંગે પોલીસને ફરિયાદ નોંધાવી. પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે ચોર ટોળકી જે રિક્ષામાં આવી હતી તેની નંબર પ્લેટ નકલી હોવાનું જણાયું. જોકે આ જ રિક્ષા પર લગાવેલા પોલીસે કરેલ રજિસ્ટ્રેશનવાળા એક સ્ટીકર પરની વિગતોએ પોલીસને મુખ્ય કડી આપી દીધી. પોલીસે આ સ્ટીકરના નંબરના આધારે રિક્ષા ચાલક સહિત 3 મહિલાઓને દબોચી લીધી. એ ડિવિઝનના એસીપી જયેશ બ્રહ્મભટ્ટ દ્વારા આ કાર્યવાહીની પુષ્ટિ કરાઈ. પોલીસે ચોરી કરેલ તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે લીધી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 25/11/25ના રોજ સોલા વિસ્તારમાં સિલ્વર સ્ટાર રોડ ઉપર સાનવી કરીને ડ્રેસ મટીરિયલની દુકાન છે અને ડ્રેસો વેચાણ કરે છે. આ કામના ફરિયાદી કુણાલ રમેશભાઈ શાહ પોલીસ સ્ટેશન આવી અને કેટલીક મહિલાઓ પોતાના શોરૂમમાં ઘૂસી ડ્રેસ ચેન્જ કરવાના બાબતે 5 ડ્રેસની ચોરી થઈ ગયેલાનું એમને ફરિયાદ જાહેર કરતા સોલા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લેવામાં આવેલી. પોલીસ સ્ટેશન આ બાબતે તરત હરકતમાં આવી. આ હકીકતમાં એક રિક્ષાનો પણ સામેલ હતી. થોડા ટાઈમ પહેલા સીપી સાહેબ એક દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપી કે તમારા વિસ્તારમાં જે પણ રિક્ષાઓ ફરે છે એનું રજિસ્ટ્રેશન કમ્પલસરી કરો, એની સંપૂર્ણ માહિતી ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ એને સ્ટીકરો લગાવેલા જવા જોઈએ. આ એક હકીકતના આધારે સોલા પોલીસ સ્ટેશનને એક ક્યુ મળે છે. આમાં જે રિક્ષાના માલિક છે એ રિક્ષા આ કામના આરોપી વિનયકુમારને ભાડેથી આપેલી. આ હકીકતને આધારે પોલીસે વિનયકુમારને રાઉન્ડ અપ કર્યા. આ 3 બહેનોને રાઉન્ડ અપ કરેલા. આ 3 બહેનોને આ ગુનામાં અટક કરી અને હાલ સોલા પોલીસ સ્ટેશન એની તપાસ ચલાવી રહી છે. આમ નકલી નંબર પ્લેટનો ઉપયોગ છતાં એક નાનકડા રજિસ્ટ્રેશન સ્ટીકરે ચોર ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. આમ પોલીસની સતર્કતા અહીં પ્રશંસનીય છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.